પિયુષ જોશી ન્યૂ જોક્સ ચેનલ રજૂ કરે છે। તારીખ 21મી માર્ચ 2023 ને મંગળવારના રોજ AR ભટ્ટ સ્કૂલમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વેસ્ટમાંથી બેસ્ટ, ફૂડ સ્ટોલ અને વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું। ERB એશિયાટિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એન્ડ આનંદ પ્રાઇમરી સ્કૂલ તમારી સમક્ષ રજૂ કરે છે 3 પ્રકારના કાર્યક્રમો। તો દર્શક મિત્રો, જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જ। તો ચાલો આપણે હવે વિગતવાર આ 3 કાર્યક્રમો વારાફરતી નિહાળીએ। કાર્યક્રમની શરૂઆત વિદ્યાના દેવી સરસ્વતીને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સર્વે મહેમાનો જોડાયા હતા। ભરતભાઈ ભટ્ટ, ખ્યાતિબેન, દેવુભાઈ પુરોહિત, સુરુબાપુ, માયાભાઈ તથા ER ભટ્ટ સ્કૂલ અને કોલેજના આચાર્યશ્રી તથા તમામ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા હતા અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ત્યારબાદ નિવૃત્ત કેળવણી નિરીક્ષક શ્રી દેવુભાઈ પુરોહિતના વરદ હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ દરેક કૃતિની મુલાકાત લીધી હતી અને કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને તે કૃતિ વિશે પ્રશ્નોત્તરી કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આપણે હવે અન્ય કૃતિ નિહાળીએ। આપણે હવે અલગ અલગ વિભાગની કૃતિઓ નિહાળીશું, જેમાં આરોગ્ય બાબતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર વગેરે બાબતની ઘણી બધી કૃતિઓ રજૂ થઈ છે। અહીં બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિ રજૂ કરી છે અને પોતાની લાક્ષણિક શૈલીમાં દરેક કૃતિઓ વિશે સમજૂતી આપી હતી। આપણે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના છે અને આવી જ કૃતિઓ ભવિષ્યમાં પણ વધુ સારામાં સારી બનાવી શકે તેવો આપણે પ્રયત્ન કરવાનો છે। દ્વારા પાણી ટપકે છે, જેનાથી પાણીનો બચાવ કરી શકાય છે। ઓછા પાણીમાં પછી પાક સારો ઉગે છે। આ ઓશન પાકમાં પણ આનો ઉપયોગ થાય છે। અમારા પ્રયોગ દ્વારા અત્યારે વિડીયો જોઈ રહ્યા છે તેમાંથી જે દર્શક મિત્રો અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં વધુ રસ ધરાવતા હોય તેઓને અન્ય કૃતિઓ નિહાળવી હોય તો અમારી ચેનલમાં ઉના તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ભાગ 1 અને ભાગ 2 રજૂ થઈ ચૂક્યા છે। તો આપ પ્લેલિસ્ટમાં જઈને તેમની મુલાકાત લઈ શકો છો અને તે વિડીયો પણ નિહાળી શકો છો, જે તમારા વિષયમાં અને તમારા જ્ઞાનમાં ખૂબ જ વધારો કરશે। ગણિત અને વિજ્ઞાન વિષયની સાથે આપણા શરીર સંબંધી રચનાઓ જે કંઈ છે અને તેમની કૃતિઓનો પણ સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે છે। આ કાર્યક્રમ નિહાળવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ અને અન્ય મહેમાનો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓ પણ પોતાની કૃતિની સમજાવીને અને તેમની માહિતી આપીને દરેક મહેમાનોને સંતુષ્ટ કર્યા હતા। આ બાળ વૈજ્ઞાનિકો તેમની પોતાની લાક્ષણિક શૈલીમાં જે કંઈ પણ વસ્તુ સમજાવે છે તે સમજીને અથવા તો તેમનો હાર્દ સમજીને પણ જો આપણે તેમને મદદ કરીએ અથવા તો તેમના ઉત્સાહમાં વધારો કરીએ તો બાળકો ભવિષ્યના ખૂબ જ મહાન વૈજ્ઞાનિક બની શકે તેમ છે। બાળકોમાં જે કંઈ પણ છે તેમને આપણે માત્ર મોટિવેટ એટલે કે આપણે તેમને ખાલી પ્રેરણા આપવાની છે, બાકી તો બાળક પોતાની જાતે ઘણું બધું શીખી શકે છે। વિજ્ઞાન વિષયનો અર્થ જ એ છે કે બાળકમાં જે કંઈ પણ જે વિશિષ્ટ છે તેને આપણે બહાર લઈ આવવું અને તેને યોગ્ય માર્ગે વાળવું। વિજ્ઞાનની કૃતિઓ નિહાળીને જો આપણને ભૂખ લાગી હોય અથવા તો આપણે ફ્રેશ થવા ઈચ્છતા હોય તો આપણી સામે વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ પણ ઉપલબ્ધ છે। ધોરણ 2ના બાળકોએ તૈયાર કરેલું લીંબુ શરબત અને વરિયાળી શરબત, જે આરોગ્ય માટે પણ ખૂબ જ ઉત્તમ છે। તો ચાલો આપણે સૌથી પહેલાં લીંબુ શરબત પીએ અને ત્યાર પછી આગળ વધીએ। ઓહો, લીંબુ શરબત પછી તો અહીંયા તો સારામાં સારા પકોડા પણ મળે છે। સરસ, વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી વસ્તુઓ તૈયાર કરી છે। પકોડા છે, ભેળ છે, દાબેલી, પાવભાજી, પફ, ચટાકેદાર વાનગીઓ, અનેક વાનગીઓ
અહીં સ્ટોલ ઉપલબ્ધ છે. તો ચાલો આપણે તેમનો સ્વાદ માણીએ અને ત્યાર પછી આગળની કૃતિ તરફ જઈશું. ચાલો આપણે હવે વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ તરફ આગળ વધીએ. આપણા રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ તેમાંથી ઘણી બધી વસ્તુઓ એવી હોય છે, પ્લાસ્ટિકની, કાગળની, પૂંઠાની, થર્મોકોલની, કે જે નકામી આપણે ગણીએ છીએ. પરંતુ તે વસ્તુમાંથી એટલે કે વેસ્ટ, નકામી વસ્તુમાંથી તમે કોઈ પણ સારી કૃતિ રજૂ કરો એટલે આપણી કૃતિને કહેવાય છે વેસ્ટમાંથી બેસ્ટ. અહીં વિદ્યાર્થીઓએ ઘણી બધી એવી કૃતિઓ રજૂ કરી છે કે જે તમને એમ લાગે કે આ વસ્તુ ફેંકી દીધા જેવી છે, તેમાંથી પણ કલાત્મક રીતે એટલી સરસ વસ્તુઓ અને ઘણી બધી ઘરમાં રાખવા જેવી વસ્તુઓ, જેને કહી શકાય શણગારેલી બનાવી છે, એ જોઈને તમને પણ નવાઈ લાગશે. અને આ એક પ્રકારનો ગૃહ ઉદ્યોગ પણ કહી શકાય. ઘણા બધા લોકો વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ તૈયાર કરીને બજારમાં વેચતા હોય છે અને તેમનું મૂલ્ય પણ ખૂબ સારું હોય છે. તો ચાલો આપણે ઘણી બધી એવી કૃતિઓ નિહાળીએ કે જે મામૂલી કિંમતમાં તૈયાર થાય છે અથવા તો નકામી વસ્તુમાંથી બનાવવામાં આવેલી છે. આપણે હવે મુલાકાત લઈશું બિઝનેસ સ્ટોલ, એટલે કે વિદ્યાર્થીઓને જીવનમાં ભણતરની સાથે
જેને કહેવાય ને કે ગણતરની પણ જરૂર છે. દરેક વિદ્યાર્થીને નોકરી મળે એ શક્ય નથી, અથવા તો દરેક વ્યક્તિને ખૂબ જ સારામાં સારી ઊંચી પોસ્ટ મળે એ પણ જરૂરી નથી. તેમના માટે વિદ્યાર્થીઓમાં અત્યારથી વ્યવસાય પ્રત્યે પ્રતિબદ્ધ થાય, અથવા તો જુદા જુદા વ્યવસાય કેવી રીતે કરી શકાય, અથવા તો તેમને વેપાર કરવો હોય તો વેપારમાં કઈ કઈ વસ્તુની જરૂર છે અને તેમનું મૂલ્ય શું છે, તેને કઈ રીતે ગ્રાહકો સાથે વર્તન કરવું, વગેરે અનેક બાબતો ખૂબ જ જીવનમાં ઉપયોગી છે. તો આ બાબતને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉપયોગી વસ્તુઓ અને બહેનોને ઉપયોગી તેવી બ્યુટી પાર્લર અને કટલેરીની પણ ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા સ્ટોલ અહીં ઉપલબ્ધ છે, અને ઘણા બધા બહેનોએ પણ તેમની મુલાકાત લીધી હતી. દર્શક મિત્રો, આપનો આજનો કાર્યક્રમ કેવો લાગ્યો તે અમને જરૂરથી અભિપ્રાય આપશો કોમેન્ટ બોક્સમાં લખીને. અત્યારે આપણી સાથે માયાભાઈ, ભરતભાઈ ભટ્ટ, સ્વરાજભાઈ ભટ્ટ અને દેવુભાઈ પુરોહિત, તેમને આપણે સાંભળીએ. આજે આ સંસ્થાની અંદર શિક્ષણની સાથેની એવી એક સહાભ્યાસિક પ્રવૃત્તિ માટેનું આયોજન થયું. ખરેખર શિક્ષણમાં માત્ર શિક્ષણનો વિકાસ નહીં, પણ શિક્ષણની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. અને જો બાળકોનો સર્વાંગી વિકાસ કરવો હોય તો એને વ્યવહારિક જ્ઞાન આપવું જોઈએ. અને જો વ્યવહારિક જ્ઞાન આપવું હોય તો માત્ર પુસ્તકના પાના ઉપર ન આપી શકાય, પણ એને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું જોઈએ. ગાંધીજીએ પણ પાયાની કેળવણીમાં જ આ વાત કરી હતી, અને એ વાતને મૂર્તિબંધ કરી અને આજે અહીંયા એક વિજ્ઞાન મેળો, બિઝનેસ મેળો, ફૂડ સ્ટોલ એવા અલગ અલગ સ્ટોલ ઊભા કરી અને બાળકોની અંદર જે સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવાનો ખરેખર પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આવી શાળાઓ સામાન્ય રીતે ખૂબ ઓછી હોય છે. શિક્ષણમાં સારું હોય છે, એમના પરિણામો પણ સારા હોય છે, એના બાળકો પણ પ્રગતિ કરે છે. પરંતુ જે બાળકોને ડિગ્રી મળ્યા પછી પણ નોકરી ન મળતી હોય ત્યારે જો આવા અનુભવો એને લીધા હોય તો એની ડિગ્રીની કંઈ જરૂર નથી. આ અનુભવોને આધારે પણ રોજગારી મેળવી શકે છે. અને આજનું ખરું શિક્ષણ એ જ જરૂરી છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ શાળાએ, એટલે કે આનંદ પ્રાથમિક શાળાએ જે પ્રગતિ કરી છે એ એક આંખે ઉડીને જે વળગે એવી એક બે વાતો છે એ જેને મને અહીંયા કહેતા ખૂબ આનંદ થાય છે. આનંદ પ્રાથમિક શાળા એટલે સ્વર્ગસ્થ અંતુભાઈ ભટ્ટની સ્વપ્નની શાળા. ઘણા વર્ષ પહેલાં, લગભગ 2000ની આજુબાજુના વર્ષમાં એકવાર આ કેમ્પસમાં, એટલે કે આનંદવાડીમાં હિંચકા ઉપર બેસીને અંતુભાઈએ 4 વ્યક્તિને એવી બોલાવી, એમાંનો હું એક હતો અને મને ગૌરવ છે
કે મારે અહીંયા એક શાળા શરૂ કરવી છે. અલબત્ત અંતુભાઈ પાસે સર્વોદયની 25 શાળાઓ ચલાવવાનો અનુભવ હતો, પણ મારે આવી એક શાળા શરૂ કરવી છે. અને એનું જે સ્વપ્ન હતું એવી શાળા આજે ચાલી રહી છે. અને કહેતા તો ખૂબ આનંદ થાય છે કે અંતુભાઈની 3જી પેઢી આજે આ શાળા ચલાવી રહી છે અને બીજી પેઢીના બાળકો આજે અહીંયા ભણે છે. આનંદવાડી શાળા એટલે એક ખાદી સંસ્થાને વરેલી શાળા. આનંદવાડી શાળા એટલે ગાંધીજીના વિચારોને વરેલી શાળા. આનંદવાડી શાળા એટલે પ્રકૃતિને ખોળે બેસેલી શાળા. આનંદવાડી શાળા એટલે કે જ્યાં જે કેમ્પસમાં તમને ગૌશાળા પણ મળે, જે કેમ્પસમાં ગૃહ ઉદ્યોગો જોવા મળે, જે કેમ્પસની અંદર પ્રી પ્રાઇમરીથી માંડી અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ એક જ જગ્યાએ મળે એવી શાળા. સામાન્ય રીતે આવી શાળાઓ આપણને ઓછી જોવા મળે છે અને પરિણામે આજે અહીંયા સારી સંખ્યા પણ થઈ છે, શાળાએ પ્રગતિ પણ કરી છે. આજે મેં જોયું કે આ મેળાની અંદર વાલીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો, એમના શિક્ષકોએ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. બાળકોમાં તો જે શક્તિ હતી એને આજ ખુલ્લી મૂકી દીધી હોય એવું આપણને લાગ્યું. આ માટે હું સંસ્થાના વરિષ્ઠ નિયામક અને સંચાલક માનસી ભરતભાઈ ભટ્ટ, અમારો સ્વરાજ અને શિક્ષક સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે આવી સરસ મજાની પ્રવૃત્તિ કરી. અને બીજી એક વિશિષ્ટતા છે કે કોઈ નફો કે કોઈ ખોટ એવું કંઈ અંદર રાખ્યા વગર આ શાળા ચાલી રહી છે. સામાન્ય રીતે હાઈફાઈ ફીની અંદર હાઈફાઈ પેરેન્ટ્સો હોય છે. અહીંયા સામાન્ય વર્ગના પેરેન્ટ્સો અને સામાન્ય ફીથી આ શાળા પ્રગતિ કરી રહી છે અને એમને આજે આ પ્રસંગે હું એને શુભેચ્છા વ્યક્ત કરું છું અને મને આજે આ મેળાનું ઉદ્ઘાટન કરવાની તક આપી એ માટે માનનીય ભરતભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.